કેમ છો છોકરા? મજામાં? હાલો તો હવે આપણે આજના થિયરીના છેલ્લા લેક્ચરમાં મળીએ. આજનો લેક્ચર આપણો બાકીની જે બે થિયરી છે, એક 3 માર્ક માટેની થિયરી છે જે જૂની વિજ્ઞાનમાં બહુ વધારે પૂછાતી, નવી વિજ્ઞાનમાં બહુ ઓછી પૂછાય છે. 2021 પછી લગભગ એકાદી વાર જુલાઈમાં પૂછાયેલી હોય તો, બાકી બહુ એટલી અગત્યની થિયરી નથી. એ થિયરી છે, પહેલાં તો આપણે એંગ્યુલર ડિવિઝન કરી લઈએ. આપણે અત્યાર સુધીના 6 લેક્ચરની અંદર પ્રથમ લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહ નામની રાશિ શીખ્યા, બીજા લેક્ચરની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શીખ્યા, ત્રીજા લેક્ચરની અંદર અવરોધ વિશેની માહિતી મેળવી, ચોથા લેક્ચરની અવરોધકતાની માહિતી મેળવી, 4 લેક્ચરની અંદર આપણે આપણો પાયો કેતા તમામ સૂત્ર પૂરા કર્યા. તો હવે પછીનું જે લેક્ચર છે એના પછીના લેક્ચરમાં આપણે શ્રેણી જોડાણનું સૂત્ર ધાર્યું. એના પછીના લેક્ચરમાં છઠ્ઠા લેક્ચરની અંદર સમાંતર જોડાણનું સૂત્ર અને શ્રેણી સમાંતરના ફાયદા ગેરફાયદા જોઈએ આપણે. હવે આ પાઠના બધા દાખલા બાકી છે, તો આપણે બહુ લાંબા પાઠ નહીં કરીએ, 10 લેક્ચરની અંદર 8-9 લેક્ચરની અંદર પૂરો કરીએ. તો આજના 7મા લેક્ચરની અંદર આપણે બાકી રહેતી 3 થિયરી. એમાં પ્રથમ થિયરી છે ઝૂલનો નિયમ, બીજી થિયરી છે પાવર માટેના 3 સૂત્ર તારવવા, 4 સૂત્ર. હવે આમ જોવા જાય તો ઝૂલના સૂત્ર મળી જાય બસ, એટલે પાવરના સૂત્ર તો 3 ખાલી બનાવવાના છે. તો થિયરી એક જ છે, લખવા જોઈએ, બાકી આપણે એમસીક્યુ સ્વરૂપમાં બધાને બાકી કરશું. તો પાવરના 3 સૂત્ર મેળવવાના છે. 3 સૂત્ર મેળવીએ પછી આપણે ઉષ્મા ઉર્જાનું વ્યવહારિક ઉપયોગ વિશે માહિતી લેવાની છે, જે પરીક્ષામાં 2 માર્કમાં પૂછવાની શક્યતા કરી. તમે એને અસાઇનમેન્ટમાં પરફેક્ટ રીતે પાકો કરી શકો, આપણે એને આમાં જોશું. અને છેલ્લો ટોપિક લગભગ મારા ખ્યાલ મુજબ વ્યવહારિક એકમ કિલોવોટ હવરને જૂલમાં કેટલો ડિવિઝન પડે. તો આપણે આજના લેક્ચરની અંદર તમામ બધા ટોપિકો પૂરા કરશું. બુક છે નહીં, કાલથી બુકની કંઈક વ્યવસ્થા કરી લઈ, જેનાથી આપણે દાખલાની ટોપિક પૂરા કરશું. હાલો, તો આજે આપણો 7મા લેક્ચરની અંદર પ્રથમ પ્રશ્ન રહે. આમ જોતા પ્રશ્ન નંબર 4 છે આપણો, કે ભાઈ જૂલનો નિયમ લખો અને તે અથવા તો લખો અને ઉષ્મા ઉર્જા શેના પર આધાર રાખે છે તે સમજાવો. આ છેલ્લો પ્રશ્ન થોડોક ઓછો પૂછાય છે, 2 માર્કમાં ઝૂલનો નિયમ વધુ પૂછાય છે. આમ 2 માર્કનો પ્રશ્ન છે, પણ જો આ આવશે તો 3 માર્કમાં તમને પૂછાશે કે એના ઉપર આધાર રાખે. તો ભાઈ ઝૂલે છે, ઝૂલ નામના વૈજ્ઞાનિક તમે 9માંથી ભણતા આવ્યા. જો આપણે કાર્યનું સૂત્ર ધાર્યું, એકમ શું હતો ઝૂલ. આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર ધાર્યું, એકમ શું હતો ઝૂલ. ગતિ ઉર્જાનું સૂત્ર ધાર્યું, એકમ શું હતો ઝૂલ. એક મિનિટ દેખાય તો છે ને? હા, કઈ વાંધો નથી. હા, પછી આપણે ઈ પાઠમાં કાર્ય ઉર્જા પાવરનું પહેલું સૂત્ર કાર્ય, એકમ ઝૂલ. તો તમામ ઉર્જાઓનો એકમ ઝૂલ છે, કાર્યનો એકમ ઝૂલ છે. તો ઝૂલે પોતાનું આખું જીવન ઉર્જા વહન ખર્ચ્યું છે. તો આપણે આ પાઠની અંદર જો કોઈ પણ ઉપકરણ શરૂ રહે, તમને મને બધાને ખબર છે, તો ઈ ઉપકરણ કલાક શરૂ રહે, 2 કલાક, જેમ જેમ સમય જતા એ વધારે, જેટલો વધારે સમય માટે શરૂ રહે ઉપકરણ, એટલો વધારે હીટ આપે છે, ગરમી આપે છે. તે કેટલી ગરમી આપે છે એને ગણી શકાય. આ એ સૂત્ર છે, ઝૂલનો નિયમ લખો અથવા તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર તારવો. 2 એક જ પ્રશ્ન છે. તો ઝૂલે કેને મદદથી સૂત્ર ધાર્યું, તો આપણે પહેલા એ જોઈએ કે ઝૂલે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર પરથી નથી સ્ટાર્ટિંગ કરીએ. વિદ્યુત સ્થિતિમાન ના તફાવતના સૂત્ર પરથી અહીંથી થિયરી સ્ટાર્ટિંગ કરીએ. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હતું, તો કે કાર્યના છેદમાં વિદ્યુતભાર. હવે આ હું તમને સૂત્ર લીધું, અહીં ખાસ ધ્યાન દેજો. અહીં ઉપર કાર્ય છે, દુનિયાનું તમામ કાર્ય કરવા માટે ઉર્જા જોઈએ, અને તમામ ઉર્જાના જનરેશન માટે કાર્ય કરવું પડે. તો 2 રાશિ એકબીજા સાથે સંકળાયેલી છે. તો આપણે જો આમાં કાર્યને કરતા બનાવી દઈએ, આપણે જો ખાસ કાર્યને કરતા બનાવી દઈએ, તો પંખો લાંબા સમય સુધી કાર્ય કરશે, તો તમે અમે બંને કહી શકીએ કે એ ગરમી ઉત્પન્ન કરશે, હીટ ઉત્પન્ન કરશે. તો આપણે આમાં કાર્યને કરતા બનાવવાનું છે, બહુ લાંબુ નહીં ખેંચ્યું. તો હાલો Q ને ઉપર જવા દો, તો V ગુણાકારમાં Q બરાબર W. W ને આ સાઈડ લઈ લો તો W બરાબર V ગુણાકારમાં Q. હાલ ધ્યાન દેજો ખાસ. હવે આપણે અહીંયા બસ કાર્યને કરતા જ રાખવાનું છે. V અને Q ના 2 અધર સૂત્ર મૂકવાના છે. તો તમને યાદ જ છે, V નું સૂત્ર પહેલું V બરાબર Q ના છેદમાં W ના છેદમાં Q. તો બીજું કે V સૂત્ર આવે તો હા આવે છે ભાઈ. ઓહમના સૂત્રમાં R બરાબર V ના છેદમાં I. V ને કરતા બનાવવું, I સામે જાય
તો જ્યાં તમને V દેખાય ના તમે IR મૂકી શકો. તો અહીંયા V છે, ના મૂકી દઈએ IR. હવે Q બે જગ્યાએ સૂત્રમાં આવતું, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ છે સાયન્સમાં આવશે, એમાં વાત નથી થતી. અત્યારે વિદ્યુત ભારના આપણે બે સૂત્ર તારવ્યા હતા. પહેલું સૂત્ર વિદ્યુત પ્રવાહ Q ના છેદમાં T અને બીજું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બે જગ્યાએ Q આવતો. હવે એક તો વપરાઈ ગયું, તો બીજું સૂત્ર લઈએ, I બરાબર Q ના છેદમાં T. T ઉપર જાવ દો તો I ગુણાકારમાં T બરાબર Q. જ્યાં તમને Q દેખાય છે ના મૂકી દો IT. હાલો તો I બે વાર છે તો W બરાબર I સ્ક્વેર RT. હવે એ લખવાનું અહીં ઉપકરણ કાર્ય કરતા ઉષ્મા ઊર્જા ઉત્પન્ન કરશે. તેથી ઉષ્મા ઊર્જા, હવે જ્યાં તમે કાર્ય કર્યું હતું ના એ કાર્યને હવે તમારે ઉષ્મા ઊર્જા કહી દેવાનું છે. તો H લખી નાખવાનું W ની જગ્યાએ, ઉષ્મા એટલે ગરમી, ગરમીને હીટ કહેવાય ઇંગ્લિશમાં, તો H કરી નાખો. સૂત્ર શું થયું? I સ્ક્વેર RT. આ છે આપણું સમીકરણ, ઉષ્મા ઊર્જાનું સૂત્ર. એકમ તો ભાઈ ઉષ્મા ઊર્જા નો એકમ, પ્રથમ એકમ છે જૂલ, બીજો એકમ, પહેલો એકમ જૂલ, એમ્પિયર સ્ક્વેર, ઓહમ, સેકન્ડ. આ એકમ સાયન્સમાં આવશે. અત્યારે આપણે કોઈ કામ છે નહીં. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, અવરોધનો ઓહમ અને સમયનો સેકન્ડ. અસહ્ય એકમ છે, વોલ્ટમાં અને ડિવિઝનમાં ફેરફાર કરીને કરી શકાય. તો આપણે અહીંયા શું શીખ્યા? તો કે ભાઈ ઉષ્મા ઊર્જાનું સૂત્ર શીખ્યા. આ ઉષ્મા ઊર્જાના સૂત્રને હસ્તા બે રીતે કન્વર્ઝન કરશું આપણે અલગ અલગ ડ્યુઅલિટીના દાખલામાં, અને આપણે નવા નવા નીટ લગતા પ્રશ્નના સોલ્યુશન કરશું. અત્યારે ફક્ત આપણા માટે લેખિત માટે એટલું કામ છે. I સ્ક્વેર RT ઉષ્મા ઊર્જાનું સૂત્ર. હવે ઉષ્મા ઊર્જા શેના ઉપર આધારિત છે? તો લખીએ કે ભાઈ ઉષ્મા ઊર્જા એ સેના પર આધાર રાખે છે. ટાઇટલ બાંધી અને આપણે ત્રણ વસ્તુ લખીએ અને ત્રણે ત્રણ તમારા સામે જ દેખાય. અહીંયા જો ઉષ્મા ઊર્જા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, ઉષ્મા ઉર્જા અવરોધના સમપ્રમાણમાં, ઉષ્મા ઉર્જા સમયના સમપ્રમાણમાં. પહેલા આપણે લીટી લખીએ પછી તમને સમજાવું કે ભાઈ ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહ સંજ્ઞામાં I ના વર્ગના સમપ્રમાણ માં હોય છે. દેખાય છે? દેખાય છે. તો આ રીતે લખવાનું, H ચલે છે I સ્ક્વેર લખવું હોય તો, બાકીની જરૂરી નથી. હાલો તો બીજું કે ઉષ્મા ઉર્જા એ I પૂરો. હવે R માંથી કોઈ વર્ગ તો છે નહીં, તો ખાલી લખવાનું ઉષ્મા ઉર્જા એ અવરોધ ના, બસ સમપ્રમાણ શબ્દ વાપરવાનો છે, સમપ્રમાણમાં હોય છે. કેમ સમપ્રમાણ? કેમ કે ઉષ્મા ઉર્જા સામે આખે બધી વસ્તુ તમને અંશમાં દેખાય છે, તો સમપ્રમાણતા દર્શાવે છે અંશ એટલે. તો લખવાનું H ચલે છે R. ત્રીજું લખવાનું કે ભાઈ ઉષ્મા ઉર્જા એ ત્રીજી કઈ છે? સમય. તો ભાઈ સમય ના સમપ્રમાણ માં હોય છે. હવે સમયનું સમપ્રમાણ ને અવરોધના કેવા હું માંગે તો હાલ આપણે સમજીએ. પેલા જજો સોરી આપણે જરાક ધ્યાન દેશું. જો લાંબા માન લો તમારો આપણો પંખો છે, એ પંખો અત્યારે આપણે માન લો 100 કે 5 એમ્પિયર થી ફરે છે. મોટર છે એકની 4-5 એમ્પિયર થી ફરે. હાલો ધારો કે 4.5-5 એમ્પિયર થી ફરે છે. હવે અચાનક જ તમારે ઈ તારમાં અત્યારે 5 એમ્પિયર મળતા હતા, ક્યાંક તારમાં બે ભેગા થવાના કારણોસર કે ઓવરલોડિંગ થયું અને ઈ તારમાં 5 ની જગ્યાએ 50 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવ્યો. હવે સમજો, 5 હતો 50 આવ્યો એટલે 10 ગણો વધારે આવ્યો. તો 10 ગણાનો વર્ગ કરો 100, 10 નો વર્ગ કેટલો થાય? 100. તો 100 ગણી હીટ ઉત્પન્ન થાય, જેના કારણોસર ઉપકરણ બળી જાય. એટલે જ આપણે ચોમાસા દરમિયાન વીજળી પડે ને પંખા પડી જાય. એનું મેન કારણ કેમ કે પંખાની અંદર ઊંચો વિદ્યુત પ્રવાહ આવી જાય. વિદ્યુત પ્રવાહ જે આવે
જેટલા ગણો આવે એનો સ્ક્વેર કરવાનો, 10 ગણો આવ્યો તેનો સ્ક્વેર, 100 ગણી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, જેનાથી ઉપકરણ બળી જાય. બીજું શું દર્શાવે છે હીટ કેમ શું દર્શાવે છે કે જો ભાઈ નિમ્ન કક્ષાનો અવરોધ હોય, તમે માન લો તમારા પંખામાં તાર છે એ તમે અથવા તમારા ઘરની અંદર આપણે બે પ્રકારના તાર વાપરીએ છીએ, એક વાપરીએ છીએ આપણે એલ્યુમિનિયમનો અને એક વાપરીએ છીએ કોપરનો. હવે કોપરનો અવરોધ ઓછો છે, સાંભળજો, અવરોધ ઓછો તો ગરમ ઓછો થાય. એલ્યુમિનિયમનો અવરોધ થોડોક વધારે છે કોપર કરતા, તો એ થોડોક વધારે ગરમ થશે. એટલે હારા કક્ષાનો તાર વાપરી ગયેલો હોય તેનું આયુષ્ય વધી જાય. એટલે કહેવાનો અર્થ કે હારા કક્ષાનો તાર હોય તેમાં ગરમી ઓછી ઉત્પન્ન થાય. આ બધા જગ્યાએ જીવન જરૂરિયાતમાં અલગ અલગ જગ્યાનો ઉપયોગ થાય છે. માન લો તમારા ઘરમાં લાંબા સમય સુધી સમય વધી ગયો, લાંબા સમય સુધી કોઈ ઉપકરણ શરૂ રહે છે, આપણે માનો 5 દિવસ સુધી કન્ટિન્યુ પંખો શરૂ રહ્યો તો શક્યતા છે કે પૂરો થઈ જાય. હા, જિંદગીમાં સુધી શરૂ નહીં થાય. કેમ કે લાંબા સમય સુધી જેમ જેમ કોઈ પણ યંત્ર કાર્ય કરે એમ એમ એની અંદર ગરમીનું પ્રમાણ વધતું જાય. તો લાંબો સમય ગરમી વધુ, એટલે કહેવાનો ભાવ અર્થ એટલો છે જેમ જેમ સમય વધે એમ ઉષ્મા ઉર્જા વધે. આ બધી જીવન જરૂરિયાતની શરતો છે. અમુકથી આપણે બચવું પડે ને અમુકને આપણે વાપરવી પડે. ઉદાહરણ તરીકે આનો જો ફાયદો પણ સમજાવો, આપણે ઓવન છે, ચબડી છે, હીટર છે, ટોસ્ટર છે, આ બધાની અંદર આપણે ગરમી ઉત્પન્ન કરીએ, ઉષ્મા ઉર્જા બનાવીએ, જેનાથી આપણું કાર્ય થવાનું છે. તો એની અંદર આ સિદ્ધાંતનો ઉપયોગ થાય. અવરોધ નિમ્ન કક્ષાનો તાર લેવામાં આવે અથવા તો મિશ્ર ધાતુનો તાર, ટંગસ્ટન, નિક્રોમ જેવાનો તાર લેવામાં આવે જેનો અવરોધ ખૂબ વધુ છે, તો ઉષ્મા ગરમ વધુ થાય. એટલે થોડાક જ સમયમાં એ પાણીને ગરમ કરી દે, એ ખોરાકને ઓવન ગરમ કરી દે, ચગડી છે એની ઉપર રાખેલી તમામ વસ્તુને ગરમ કરવા વળગી જાય. એટલે કહેવાનો ભાવ છે કે આ બચવાના ઉપાયો છે કે તમારા ઘરમાં કોઈ પણ ઉપકરણ છે એમાં હીટ ઉત્પન્ન થશે તે બળી જાય. એનાથી બચવા માટે શું કરાય તો ભાઈ વિદ્યુત પ્રવાહ ઓછો રાખો, અવરોધ ઓછો એવો તાર વાપરો અને ઓછા સમય માટે એને શરૂ રાખો, પછી ગેપ આપો, ઠંડો પડવા દો, નકર ઈ બળી જાય. તો આના ફાયદા પણ ઘણા બધા છે કે ઉષ્મા ઉર્જાનો જો નિયમ તમે સમજી શકતા હોય તો આનાથી અલગ અલગ પ્રકારના સાધનો પણ બનાવી શકો. એટલે જો પૂછાય છે 2 માર્કમાં અહીંયા સુધી અને આ સાથે પૂછાય તો 3 માર્કમાં પૂછાય છે. એકવાર સ્ક્રીનશોટ લઈ લો હાલો, એટલે આપણે નવા ટોપિકમાં જઈએ. હા, તો હવે એક પેજ ફેરવશો એટલે પાછલા પેજ ઉપર તમને ઉષ્મા ઉર્જાના વ્યવહારિક ઉપયોગો આપ્યા છે, પછી પાવરનો પોઈન્ટ અને છેલ્લો ટોપિક સાથે લઈ લઈએ. હવે વ્યવહારિક ઉપયોગ શું કહેવા માંગે, આ ધ્યાન દેશો ખાસ ભાઈ. આપણા ઘરની અંદર તમારી અંદર 3 પેરેગ્રાફ આપેલા છે, પરફેક્ટ મને યાદ નથી. હા, 3 પેરેગ્રાફ આપી ગયેલ છે. એમાં બીજા પેરેગ્રાફની અંદર તમે જુઓ કે બાજુ ઉપરથી 6 થી કે 7 મિનિટની અંદર તમને આપેલું છે ભાઈ કે આપણા ઘરની અંદર જ્યાં જ્યાં ગરમી ઉત્પન્ન કરવી હોય, આપણે તો ગરમી પ્રકાશ નહીં ના સોરી પ્રકાશ ઉત્પન્ન કરવો હોય ના ટંગસ્ટન નામની ધાતુ વાપરવામાં આવે છે. એનું ગલનબિંદુ તમને કંઈક આપી ગયેલ છે 3000 ઉપર સેલ્સિયસ આપેલા છે, કેલ્વિન આપેલા છે. અને હેલોજનની કંઈક માહિતી નીચે આપેલી છે, ઇસ પેરેગ્રાફમાં ટીક કરજો. હેલોજન કે ભાઈ હેલોજન છે આપણી એલોજન જે આપણે કહીએ છીએ, જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, એમાં અન્ય નિષ્ક્રિય વાયુઓ ભરવામાં આવે છે. આપણે એક કામ કરીએ, એ ટોપિકને બાકી રાખીએ કેમ કે એમાં બુકમાં તમને ટીક કરાવવું પડશે. તો આપણી બાકી એ ટોપિકને બાકી રાખીએ. હું આગલા લેક્ચરની અંદર પહેલા તમને એ ટોપિક સમજાવી દઈ, બુકની વ્યવસ્થા એકથી કરી લઈ. રેડી? અત્યારે તમે પહેલા આપણે થિયરિકલ પોઈન્ટ બધા પૂરા કરી દઈએ. હાલો, તો ઉષ્મા ઉર્જાના ઉપયોગો, જીવન જરૂરિયાતનો ઉપયોગ બાકી છે. આનો સ્ક્રીનશોટ હેઠળથી લઈ લીધો હોય તો હવે આપણે નવી થિયરી સ્ટાર્ટ કરીએ. હાલો, તો હવે આપણી છેલ્લી થિયરી છે, ધ્યાન દેજો. છેલ્લી થિયરી છે ભાઈ પાવર. આપણે પાવરના અન્ય સૂત્રો અલગ અલગ પ્રકારના તારવવાના છે. બાકી જે દાખલામાં નવા સૂત્ર બનાવવાની જરૂર પડશે આ ઉષ્મા ઉર્જાના, ના તમને એ ખાલી ઉષ્મા ઉર્જાના સૂત્ર બનાવતા. અત્યારે આપણે કઈ આમાં બહુ ડીપ પણ નથી જવાનું. ઉષ્મા ઉર્જામાં લેખિત જ કામ કરવાનું, એમસીક્યુ લખતું કામ કરવાનું. અત્યારે ફક્ત આપણે લેખિત માટે શીખીએ છીએ કે આપણા 56 માર્ક આપણે મળી જવા જોઈએ. વેસ્ટર્ન યર્સ બારીનો એક પ્રકાશ લગભગ આ એરિયાની આસપાસ ક્યાંક પડે છે, મને તો નથી દેખાતો, વિડીયોમાં દેખાય છે. થોડુંક એડજસ્ટ કરી લેજો. આવતા વર્ષે આપણે નવી બેચ સ્ટાર્ટ કરશું, એમાં કંઈક નવો સુધારો કરશું ભગવાનની દયાથી. હા, એમાં આપણે એક જ લેક્ચરની અંદર બધા લેખિત પોઈન્ટ લેશું, મોટો લેક્ચર લેશું, જેની અંદર આપણે 5 કલાક 4 કલાક ની આસપાસ વિડીયો બનાવશું. ખાલી 10-12 વિડીયોની અંદર આખું વિજ્ઞાન પૂરું કરશું અને બધી થિયરી લેશું. નો કાપકૂપ નહીં. કાપકૂપ એવી જ કરવાની કે જેનું કોઈ મહત્વ છે નહીં. નવો લીથો તમારો 2026 નો બની ગયો છે,
નવા વર્ષે અપડેટ કરું, આ વર્ષે હોય ત્યાં અડધેથી મૂકું. હાલો તો આવતા વર્ષે નવા 2024 ટાઈપિંગ થઈ ગયેલી થોડું છે એ એડ કરી દઈએ. હાલો તો અત્યારે આપણે હવે છેલ્લો ટોપિક જોઈએ વિદ્યુત પાવર, અને વિદ્યુત પાવર સાથે આપણે એનો વ્યવહારિક ઉપયોગ પર લઈ લઈએ, જેને સંજ્ઞામાં P વડે દર્શાવવામાં આવે. હવે પાવર આપણે નવમાં ભણી ગયા. એકમ સમયમાં પદાર્થે કાર્ય કરવાની ક્ષમતાને પાવર કહેવાય, કાર્ય કરવાના દરને પાવર કહેવાય, કાર્ય ત્વરાને પાવર કહેવાય, ઘણા બધા નામ છે. તો આપણે ઓરિજિનલ વ્યાખ્યા લખીએ કે એકમ સમયમાં ઉપકરણ લખવું કે આપણે વિદ્યુત વાળો પાઠ આલીએ છીએ, અથવા પદાર્થ પર લખીએ કઈ ઉપકરણ ની કાર્ય કરવાની ક્ષમતાને વિદ્યુત પાવર સંજ્ઞામાં P કહે છે. શું છે? એકમ સમયમાં કાર્ય કરવાની ક્ષમતાને. લો તો સૂત્ર તૈયાર. પહેલું સૂત્ર જૂનું સૂત્ર, તો વિદ્યુત પાવર સંજ્ઞામાં P બરાબર એકમ પછી જે રાશિ હોય તે સેટ બતાવો તો કે સમય, પછી કઈ રાશિ કાર્ય તો અંશમાં રાખો, તો W ના છેદમાં T. આ પ્રથમ સૂત્ર છે. એકમની વાત કરીએ તો આના બે એકમ છે. પહેલો એકમ સૂત્ર ઉપરથી કાર્યનો એકમ કોણ તો કે જૂલ, સમયનો એકમ શું છે સેકન્ડ, અને બીજો વોટ વૈજ્ઞાનિકની યાદમાં AWAT સંજ્ઞામાં વોટ બોલાય, વોલ્ટ નહીં, સોરી વોટ W. આ નિશાન ક્યાંક મળતી આવે, કાર્યને પર W કહેવાય અને પર W કહેવાય, અને બે પાછું કેપિટલ W કહેવાય, એટલે ક્યાંક મિક્સિંગ થાય, હલવી લેવાનું. પાવર શું કહેવાય? એકમ તો છેલ્લે જવાનું છે, તો કાર્યનો એકમ વોટ, પાવરનો એકમ વોટ છે, ખાલી ધ્યાન રાખજો. વોટ ગુજરાતીમાં લખી દો વોટ, લ આવી જાય વોલ્ટ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી જાય. હાલો તો આપણે આના અન્ય સૂત્ર તારવીએ આના ઉપરથી. ચાલો ધ્યાન દેજો ખાસ. તો પાવરનું સૂત્ર છે P બરાબર W ના છેદમાં T. MCQ છે આ, આપણે હું પાવર કરવાનું છે છેલ્લે તમે ટીક કરી દો. હાલો હવે આપણે આમાં શું કરીએ તો કે આના સૂત્ર મૂકી દઈએ. પેલો આપણે P બરાબર VI નામનું સૂત્ર તારવીએ. તો કાર્ય કયા સૂત્રમાં આવતું તો કે હા આવતું ને કાર્ય સૂત્રમાં V બરાબર W ના છેદમાં Q. Q સામે જ આવે તો VQ બરાબર W. હાલો મૂકી દે VQ, સમયનું એક સૂત્ર હતું. હા I બરાબર Q ના છેદમાં T. આપણે કોને કરતા બનાવવાનું છે? T. તો T ને સામે જ આવે તો T બરાબર Q ના છેદમાં I. જોજો દેખાય છે કે હા દેખાય છે. T બરાબર Q ના છેદમાં I. હા તો આ T છે ના મૂકી દો Q ના છેદમાં I. હાલો છેદનો છેદ અંશમાં તો VI Q કેન્સલ, તો P બરાબર આ પહેલું સૂત્ર આપણે પાવરનું મેળવું વધારાનું. હાલો બીજા સૂત્રને સાબિત કરાવું. હવે આ સૂત્ર આપણે પાકું કરવાનું છે. હવે માની લો P બરાબર VI છે, એમાં V અને I ઓહમના સૂત્રની અંદર ત્રણ પદ છે. R બરાબર V ના છેદમાં I. VI આપેલા હોય તો પાવર મળી શકે. હાલો VI નથી આવ્યા, V અને R આપી ગયેલ છે, તો સોરી I અને R આપી ગયેલ છે, V વાળું પદ કાઢવું, તો V વાળા પદની ના ઓહમનું સૂત્ર મૂકી દેવાનું. જે પદનું તમારે જોતું ન હોય એનું ગોતી લો, અથવા તો ઓહમના સૂત્ર ઉપરથી V ગોતી આવો અને એ મૂકી દો. કામ ઓછું કરવાનું, બધા સૂત્ર ચાર પાકા કરીને ગોખીને જાવ ને બટાણે મિક્સિંગ થઈ જાય તો એટલે ધ્યાન રાખો. હું ત્રણ બનાવી દઉં, પણ તમારે પાકું એક જ કરવાનું છે. આ હાલો બનાવીએ. V ને કરતા અમારે બનાવવું હોય તો I ને ઉપર જાવ તો IR બરાબર V. તો અહીં લખી નાખો IR, ગુણાકારમાં એક I તો હતો, V ની જગ્યાએ IR મૂકી દીધું. તો સૂત્ર બેનું ત્રીજું પાવરનું I²R. નવું સૂત્ર તૈયાર થઈ ગયું. આવું કોઈ સૂત્ર બની ગયા? હા, હું લીધું VI લીધું, IR લીધું. હવે I બે ઠેકાણે I ને જ કાઢી નાખો તો કાઢીએ કે આનું ત્રીજું સૂત્ર પાવર. તો P બરાબર I²R છે. આમાં I નું સૂત્ર મૂકી દો. હાલો જોજો I નું સૂત્ર બનાવો. I ઉપર તો R નીચે, બસ આ સમીકરણને વાપરી લો. જ્યાં તમને I દેખાય છે ના મૂકો, V ના છેદમાં R નો સ્ક્વેર ગુણાકારમાં R, તો V² છેદમાં R² ગુણાકારમાં R. તો પાવર P બરાબર જો આ R કેન્સલ તો V² ના છેદમાં R. આ ત્રીજું સમીકરણ. તો આમ ટોટલ આપણી પાસે ચાર સમીકરણ મળ્યા પાવરના. આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું.
અને 2 એકમ મેળા છે. એટલી વસ્તુ આપણે આમાં ખાસ બાકી કરવા જેવી છે. આમાં ઘણી વખત આવું પણ લખાય કાર્ય ત્વરા અથવા તો કાર્ય ક્ષમતા પણ બોલાય, કાર્ય કરવાનો દર, કાર્ય નો દર આવું બોલવામાં આવે. આ બધા પાવર્સ બોલવામાં આવે. એટલે આ રીતે 4 સૂત્ર છે જેની મદદથી તમે કોઈ પણ પદાર્થનો પાવર ગોતી શકો કે કેટલી કાર્યક્ષમતાથી કાર્ય કરે છે. હાલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. એમસીક્યુ છે, જેટલા ઉપર માર્ક રાઈટ કરી ગયેલ છે એ મેન વસ્તુ છે. હવે આ પાવરનું સૂત્ર તો ખરું દેખાય છે, જગ્યા છે. તો એક નવી થિયરી તમને આપી દઈએ કે ભાઈ આ પાવર છે એને વ્યવહારમાં વાપરવું હોય તો વ્યવહારમાં પાવર કે બોલે અમુક જગ્યાએ લખેલા કે આ સગડી છે તો 1500 વોટનું હીટર છે, સગડી છે તો 2000 વોલ્ટની એમાં સ્પ્રિંગ છે, વોટ લખેલા આવે એ વાત સાચી. પણ આને મારે વ્યવહારમાં ઘરમાં વાપરવું હોય તો 9 વોટનો લેમ્પ આવે, 20 વોલ્ટનો લેમ્પ આવે, 30 વોલ્ટની ટ્યુબલાઇટ આવે, વોલ્ટ ન વપરાય, વોટ વપરાય. તો પાવર ઘણી જગ્યાએ વપરાય છે. પાવરનો વ્યવહારિક ઉપયોગ હું પાવરનું મારા ઘરમાં કેટલું બિલ આવશે મારે ગણવું હોય તો કઈ રીતે ગણીએ કઈ ધ્યાન દેજો ખાસ. તો આ જે સૂત્ર છે ને આ સૂત્ર છે એના ઉપર આપણે હાલીએ કે ભાઈ પાવર બરાબર કાર્યના છેદમાં સમય. અમારે મારા ઘરનું કાર્ય ગોતવું તો સમયને સામે જાવ તો હું W અહીં લખું P ગુણાકારમાં T. હાલો બધાને એકમ જોઉં તો કાર્યનો એકમ શું છે T ને સામે જાવ તો P ગુણાકારમાં T બરાબર W. હવે એકમ જોઉં તો પાવરનો એકમ વોટ, સમયનો એકમ થાય સેકન્ડ અને કાર્યનો એકમ થાય જૂલ. તો મારા ઘરનું કાર્ય બોલવા જાવ તો મને કેવું કાર્ય મળશે? 1 સેકન્ડમાં થતા જૂલ. થોડું ડેન્જર થઈ જાય. 1 સેકન્ડમાં થોડા બિલ બનાવવાના હોય, કમસે કમ કલાકનું તો હું જોઈએ ને કે ભાઈ મારા ઘરમાં એક પંખો છે 4 કલાક હાલે છે તો હું દિવસનું 1 કલાકનું મને મળી જાય, ગુણાકારમાં 4 કરીને દિવસનું બિલ ગણ નાખું, એના ગુણાકારમાં 30 કરી નાખો તો મને મહિના દિવસનું બિલ મળી જાય. કમસે કમ કલાક તો હું જોઈએ ને, તો સેકન્ડ છે. તો આને મોટા એકમમાં ફેરવીએ. જો શું કરવાનું છે ધ્યાન દેજો ખાસ. તમે જે આ બાજુ કરો ને એવું જ તમારે આ બાજુ કરવાનું. માં લો વોટ છે, હું વોટને 1000 વડે ગુણું કિલોવોટ કરવા હાટું. તો અહીંયા જે જૂલ છે ને એને બહુ દેખાય છે ભાઈ, નક્કર ચેકીને લખીએ દેખાય છે. તો અહીંયા છેલ્લે જૂલ છે એનું જે મૂકી દઉં તો અહીંયા પણ 1000 વડે ગુણી નાખું. હવે સેકન્ડ છે. હવે સેકન્ડને ભાઈ 1 કલાકની અંદર કેટલી સેકન્ડ હોય? 3600. તો 3600 વડે ગુણો તો આ સાઈડ પર 3600 વડે મેં ગુણાકાર કર્યો સેકન્ડનો. થોડું મિક્સિંગ થાય તમને જોઈ લો. કામ કરીએ, તમે એનો સ્ક્રીનશોટ લઈ લીધો છે, ચેકી નાખ્યા અને સારી રીતે કરીએ. છેલ્લો ટોપિક છે લેખિત. આગળ આપણે જોયું પાવરનું સૂત્ર કાર્યના છેદમાં સમય, સમયને હામાં આવવા દો તો P બરાબર T બરાબર W. પાવરનો એકમ શું છે? વોટ. સમયનો એકમ શું છે? તો કે ભાઈ સેકન્ડ. અને કાર્યનો એકમ શું છે? તો કે જૂલ. હાલો બદલાવીએ, મોટા એકમમાં જાય તો વોટને W કહેવાય. હું એને 1000 વડે ગુણું, સાંભળજો તો જૂલ છે, અહીંયા હું જૂલ મૂકી દઉં. હું જૂલને પણ 1000 વડે ગુણું. ડાબી બાજુ જે ફેરફાર કરવો એ સાઈડ જમણી બાજુ કરવાનું. હવે સેકન્ડને કલાક કરવા હાટું હું 3600 વડે ગુણું, 3600 સેકન્ડ. તો આ સાઈડ પર 3600 વડે ગુણી નાખવાનો. બસ એકમ તો આપણે એમ લખવાના. હવે જો આ વોટ હતો આગળ 1000, આ થઈ ગયો કિલો વોટ. આ 3600 સેકન્ડ થઈ ગઈ કલાક, તો થઈ ગયું kWh. આ સાઈડ શું થઈ ગયું તો કે ભાઈ 36 લાખ. 2 હતા 3 મિનિટ છૂટી ગયા. 36 લાખ જૂલ. જો આને ઘાતમાં ફેરવો તો kWh બરાબર જોજો 1 2 3 4 5 6 6 આંકડા પછી પોઈન્ટ લાવવો તો 3.6 6 ઘાત કરી નાખવાની જૂલ. જેટલા આંકડાની પોઈન્ટ આગળ લાવવો હોય એટલી ઘાત ચડાવી દેવાની. તો આ આપણે જે માપ મેળવ્યું છે ને આ 1 kWh. હવે kWh તો મને તો ખબર નથી, અરે બધાને ખબર છે, ખાલી ઉપનામ ખબર નથી. kWh ને આપણે વ્યવહારના જીવનમાં એક નવું નામ આપીએ છીએ. બોલવામાં આવે 1 યુનિટ. આપણે કહીએ ને મારા ઘરમાં તો આજ ભાઈ મહેમાન હતા 15 યુનિટ ખાઈ ગયા. હવે 15 જે આપણે યુનિટ બોલીએ છીએ અથવા તો આપણે મહિનાનું બિલ બનાવીએ છીએ ભાઈ 300 યુનિટ આખા મહિનાના મારા વપરાયા છે, તો જે યુનિટ છે એ જ kWh છે. તમે મીટરમાં જોજો સાઈડમાં ઘણા બધા આંકડા બદલતા હોય. આંકડા બદલાયેલું ઉપર ઇંગ્લિશમાં 3-4 અક્ષરનું નામ લખેલા આવે. જે kWh લખેલા આવે એ તમારું બિલ. માન લો આજે જે તારીખ છે, આજની તારીખ પહેલી છે ધારો કે,
તો અહીં KWS આપેલ છે 42,620. તમે હામા મહિનાની પહેલી તારીખે પાછું જો નેક્સ્ટ મંથે તો અહીં તમે જો 42,680 વપરાયેલા છે. તો તમે કેટલા ખાધા તો તમને ચોખ્ખું દેખાય ભાઈ મેં 60 યુનિટ ખાધા તો તમારો 60 નું બિલ બનશે, ગુણાકારમાં એના ભાવ એનો ટેક્સ લગાડશે, તમારું બિલ બની જાય. આ બિલ બનાવવા હાવ સિમ્પલ છે. પણ 1 યુનિટ ની અંદર કે 1 કિલોવોટ ની અંદર કેટલા જૂલ હોય છે? 36 લાખ જૂલ ઉર્જા વપરાય છે. એટલે જૂલ ખૂબ જ નાનો એકમ છે. એક આ MCQ છે, પાકો કરવા જેવું. ઘણીવાર MCQ પૂછાઈ જાય, થિયરીનું કંઈ કામ નથી, તો ખાલી સમજાવેલી છે. મહત્વની વસ્તુ આ છે. હાલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. હાલો છોકરા ધ્યાન આપજો. હવે બુક મળી ગઈ છે તો તમે જે આપણે H બરાબર I² RT સૂત્ર તાર્યું એના પછી થોડા બ્લુ લીટીના દાખલા છે એના પાછળના પેજ ઉપર વહી આવો. વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો ના વહી આવો. ક્યાં ક્યાંનો ઉપયોગ થાય છે તેમાં બીજા પેરેગ્રાફની અંદર ફિલામેન્ટ ટીક કરો ટંગસ્ટન અને એનું ગલન બિંદુ ટીક કરો 3380 સેલ્સિયસ. બીજું માં નીચે ટીક કરો કે ઘણી વખત અમુક ક્યુબની અંદર આપણે હેલોજન બોલીએ. આપણા મોટી જગ્યાએ જ્યાં લગ્ન પ્રસંગ આપણે એમ કે ભાઈ કાંથી હેલોજન નાખી દે તો હેલોજનમાં જે ઓલી ટ્યુબ હોય છે કાચની એ હેલોજન છે હકીકતમાં. એ હેલોજન બનાવવાવાળા વૈજ્ઞાનિકો આપણે ડીપમાં નથી જતા, લેક્ચર લાંબુ થઈ જાય એટલે આપણે ટૂંકમાં બતાવીએ. એની અંદર એક વાયુ ભરવામાં આવે છે અને એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ સુધી ઇલેક્ટ્રોનને ગતિ કરાવવામાં આવે છે વાયુ માટે. જ્યારે વાયુમાંથી ઇલેક્ટ્રોન ગતિ કરે ઊંચા વિદ્યુત પ્રવાહ આપતા તો એ આવા વાયુ અંદર ભરેલા વાયુ સાથે અથડાતા તેમાંથી પ્રકાશ નીકળે. તો અંદર કયા કયા વાયુ ભરી શકાય ટીક કરો. નિયોન છે અને આર્ગોન છે, જો નીચે લીટીમાં જશે ટીક કરો. હવે મેન આવશે છેલ્લો પેરેગ્રાફ. છેલ્લો પેરેગ્રાફ આખે આખો આપણા ફ્યુઝ વિશેનો છે ભાઈ, કે આપણા ઘરની અંદર વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કામ કરતું સાધન કયું? તો ઘણા બધા છે, ઇસ્ત્રી છે, સગડી છે, હીટર છે, અન્ય ઘણા બધાઓ છે, પણ એમાં મહત્વનું કયું કે જેના વગર ઘર જ ન હાલે? ઈ છે ફ્યુઝ, ઘરને બચાવવા વાળું. એટલે આ બહુ મહત્વની બધા હેરખાત છે કે ભાઈ ઈ પણ ઉષ્મા ઉર્જા નિયમ ઉપર કામ કરતું સાધન છે. તો ફ્યુઝ આપણે એમ જોતા ફ્યુઝમાં ક્યાં ઉષ્મા ઉર્જા નિયમ હકીકતે નિયમ આવે છે? ફ્યુઝની અંદરનો જે વાયર હોય છે, માન લો આ ફ્યુઝ છે, આ ફ્યુઝના બે ખૂટા હોય છે કાળા કલરના. માથેથી 6ઠી લીટી 5મી લીટીમાં ટીક કરજો. આ માથેનું આવરણ છે એ પોર્સેલિકનું બનેલું હોય, વિદ્યુતનું અવાહક હોય અને ગમે એવી ઉષ્મા વધારે માત્રામાં ઉત્પન્ન થાય તો ઓગળતું નથી. હા, એ ખાસ બહુ ઊંચા તાપમાને ઓગળે. તો એની વચ્ચે એક તાર જોડેલો હોય. હવે ઘરની અંદર વધારે વિદ્યુત પ્રવાહ જો એન્ટર થયો, આપણે આગલા પાઠમાં ડીપમાં આવી તો આ તાર બળી જાય. કેમ? કેમ કે તારનું ગલન બિંદુ ઊંચું છે. વધારે વિદ્યુત પ્રવાહ પસાર થતા આગળ જ ભણા I ચલે છે I². વધારે વિદ્યુત પ્રવાહ બનતા ઉષ્મા ઉર્જા વધુ બનશે. તાર ઓગળી જાય. તાર ઓગળી ગયો તો ઘરમાં પાવર તો જાજો આવે છે પણ અંદર નથી જઈ શકતો, કેમ કે વચ્ચે ફ્યુઝ બળી ગયો. તો આમ ફ્યુઝ આપણા ઘરની અંદર ઓવરલોડિંગ થી બચાવે છે. આગલા પાઠની અંદર આપણે ડીપમાં શીખ્યું તો આકૃતિ દોરીને સમજ્યું. અત્યારે આપણે બહુ કંઈમાં જવું નથી. એટલે આપણે ઘરની અંદર તાપીય અસર ઉપર કામ કરતું MCQ સારો છે કરતું સાધન એ કોણ છે? તો કે ફ્યુઝ. જીવન જરૂરિયાતમાં તાપીય અસરનો ઉપયોગ થાય છે ભાઈ. અત્યારે આપણા ઘરમાં પહેલાના સમયમાં એવું હતું કે લાકડાના ચૂલે આપણે કામ હાલી જતું, પછી ગેસે આવ્યા, અત્યારે ઇલેક્ટ્રિક સગડી આવી આવે, સગડી છે, ચૂલા છે. તેમાં જે ધાતુઓ છે જેમાં વિદ્યુત પ્રવાહ આપતા એ આપણે તાપમાન આપે છે, ગરમી આપે છે. તો બસ એમાં મહત્વનું શું છે? ઈ જ છે ઉષ્મા તાપીય અસર. તમે જે ઇલેક્ટ્રિક સગડી જોશો એમાંથી કોઇલ હોય છે, વિદ્યુત પસાર થતા એ ગરમ થાય. નીચે એક ફેન હોય છે, એ ગરમીને ઉપરની પ્લેટ ઉપર અથડાવે, જેના કારણસર પ્લેટ ગરમ થાય. પ્લેટ ગરમ થાય તેના ઉપર તમે જે સાધન મૂકો શરૂ થાય, ગરમ થવાની શરૂઆત થાય. તો કહેવાનો મતલબ કે જીવન જરૂરિયાતમાં ઘણા બધા તાપીય સાધનો છે, એ બધા જ ઉષ્મા ઉર્જાના તાપીય અસરના નિયમો ઉપર કાર્ય કરે છે. જો કોઈ થિયરી બાકી રહી ગઈ હોય તો MCQમાં કહેજો, સોલ્યુશન કરાવી દે. બાકી ઈ પેજ આખે આખું MCQનું છે. વચ્ચે નીચે આપેલું છે કે ભાઈ આપણે ઘરમાં જો 1 કિલોવોટ અવરનો પાવર લેતા હોય તો તમે ગણતરી કરો તો તમને ખબર પડે કે તમારા ઘરની અંદર ઈ તારમાં આવતો વિદ્યુત પ્રવાહ 4.5 ની આસપાસનો હોય. મને ખબર નથી, આમાં આંકડો આપેલો નથી. હા, નીચે આપેલો છે 4.54 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. જો તમારા ઘરમાં 1 કિલોવોટનો લોડ છે, માનો તમારા ઘરમાં 4 પંખા છે, 1 કિલોવોટ અવર ખાઈ જાય છે 1 કલાકમાં, તો તમારા તારની અંદર આવતો વિદ્યુત પ્રવાહ 4.54 એમ્પિયર હશે. તો તમારે 5નો ફ્યુઝ લેવો પડે.
એટલે તમારા ઘરમાં જે 5 એમ્પિયર કરતા કે 6 એમ્પિયર નો ફ્યુઝ લો તો એના કરતા જ્યારે વિદ્યુત પ્રવાહ વધુ આવશે તો ફ્યુઝ બળી જાય. કેમ કે એ જોવું પડે ને, હવે 50 એમ્પિયર નો ફ્યુઝ વાયર નાખી દો તો આખું ઘર બળી જાય, ફ્યુઝ ન બળે. એટલે જોઈને એ આપણા હેલ્પર ને ખબર હોય છે, આપણે કઈ ગણતરી કરવાની જરૂર નથી કે ભાઈ આપણા ઘરમાં 1 કિલોવોટ પાવર હોય છે, બસ આ એક આંકડો યાદ રાખજો. તો આપણા ઘરની અંદર ફ્યુઝ એમ્પિયર જો હે 4.54. એ પણ ગણવાની રીત કદાચ તમારી બુકમાં આપેલી નથી, તો પાવર થી તમે ગણી શકો કે ભાઈ તમારા ઘરમાં આવતો પાવર 1 કિલોવોટ છે તો P બરાબર અહીંયા સૂત્ર છે VI. હવે આમાં I ગોતવું હોય તો I બરાબર P અહીંયા છે, V નીચે જવા. પાવર 1 કિલોવોટ છે અને ઘરમાં આવતા વોલ્ટેજ 220 વોલ્ટ છે. 1 કિલોવોટ એટલે 1000 વોટ છેદમાં 220 એટલે તમને 4.54 એમ્પિયર મળશે. કે 1 કિલોવોટ હવર ની અંદર 4.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો તમે એના કરતા વધારે માનો, તમારા ઘરમાં 3 કિલોવોટ નું છે તો આને 3 વડે ગુણ નાખો, એટલો ફ્યુઝ વાળો. એટલે ફ્યુઝ વાયર અલગ અલગ પ્રકારના હોય છે અને અલગ અલગ ધાતુમાંથી મળે છે બનેતા. કોપર છે, અલગ અલગ ધાતુનું નામ આપેલા છે. મહત્વની વસ્તુ પેરેગ્રાફમાં તાપીય અસર ઉપર કામ કરતું સાધન ફ્યુઝ, માથે અવાહક પડ પોર્સેલિક, અને આ એક કે 1 કિલોવોટ હવરમાં 1 કિલોવોટ પાવરમાં કેટલા એમ્પિયર તારમાંથી પસાર થાય છે તો કે 4.54. હાલો તો હવે આગલા લેક્ચરની અંદર આપણે દાખલાના લેક્ચરમાં મળીએ. બુક લેતા આવે એની અંદર તમામ ઉદાહરણ દાખલા તમને કરાવી દો. સ્વાધ્યાયના દાખલામાં જોયા જેવું નથી. સ્વાધ્યાયમાંથી 1-2 દાખલા એવા છે પરીક્ષામાં પૂછાયેલા છે જે લીથા વખતે રિવિઝન થઈ જાય. આવતી વખતે લીથાનું રિવિઝન કરાવે તો આપણે ત્યારે એ જોઈ લો. હાલો તો ફરી પાછા લેક્ચરમાં મળ્યા. અસ્તુ, જય ભગવાન. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો.